જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ વિષ્ણવે નમઃ. તો આજે આપણે શ્રવણ કરવાના છીએ ગરુડ પુરાણના 8મા અધ્યાયનો આતુરદાન નિરૂપણ વર્ણનનો. જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો વધુને લોકોને મોકલી પુણ્યના કાર્યમાં સહભાગી થજો. તો 8મો અધ્યાય જોઈએ આપણે. ગરુડજીએ પૂછ્યું, હે પ્રભુ, પુણ્યવાન પુરુષની સકલ ઉત્તર ક્રિયા તેના પુત્રોએ શી રીતે કરવી તે મને યથાવિધિ જણાવો. ભગવાન કહે છે, હે ગરુડ, તમે મનુષ્યના લાભાર્થે ઘણો સારો સવાલ પૂછ્યો. ધાર્મિક લોકો માટે અહીં જે કર્તવ્ય છે હું તમને કહું છું. પુણ્યવાન પુરુષે વૃદ્ધાવસ્થામાં પોતાના શરીરને વ્યાધિયુક્ત જોઈને તથા ગ્રહોને પોતાના પ્રતિકૂળ સમજીને અને વળી પ્રાણ શબ્દને સાંભળીને અર્થાત હવે કાળ નજીક છે એમ જાણી નિર્ભય થઈ પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. જ્યારે મૃત્યુની ઘડીઓ એકદમ નજીક આવી જાય ત્યારે સ્નાન કરી શાલિગ્રામ રૂપી ભગવાન શ્રી વિષ્ણુજીની પૂજા કરવી. પૂજામાં ધૂપ, દીપ, કંકુ, તુલસી પાન, સુગંધયુક્ત પદાર્થ અને એ સાથે લાડવાનું નૈવેદ્ય સમર્પણ કરવું. નૈવેદ્યનો પ્રસાદ ગ્રહણ કરવું. બ્રાહ્મણોને ભોજન અને દક્ષિણા આપવી. સાથે સાથે અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણ કે 12 અક્ષરનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરવો જોઈએ. આ ઉપરાંત વિષ્ણુજી અને શિવજીના નામનું સ્મરણ કરવું જોઈએ, કારણ કે ભગવાનનું નામ કાનમાં જવાથી પાપનો નાશ થાય છે. ભાઈ ભાંડવો પણ જેની પાસે જઈને શોક ના કરવો તેની સમક્ષ મારા નામનું વારંવાર સ્મરણ કરવું જોઈએ. મત્સ્ય, કૂર્મ, કાચબા અવતાર, પછી છે વારાહ અવતાર, નરસિંહ, વામન, પરશુરામ, રામચંદ્ર, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિયા 10 નામોનું બુદ્ધિમાનોએ સદાય સ્મરણ કરવું. જે રોગી પાસે જઈને આ નામોનું ઉચ્ચારણ કરે છે તે જ સાચો બંધુ કહેવાય છે. જેની વાણીમાં સદાય ભગવાન કૃષ્ણનું મંગલમય નામ રહે છે એના કરોડો મહાપાપ ધોવાઈ જાય છે. અંત સમયે પુત્રને બોલાવવા માટે ભગવાનનું નામ લેતા અજામિલ પણ વૈકુંઠના ધામમાં ગયો હતો. તો શ્રદ્ધાથી જે ભગવાનનું નામ લે છે એને તો ભગવાન પ્રાપ્ત થશે, એમાં સંદેહ શું રાખવો. જેમ ઈચ્છા વગર અકસ્માત સ્પર્શથી અગ્નિ ભસ્મ કરી દે છે, એ પ્રકારે દુષ્ટચિત્ત પાપીઓ ભગવાનનું નામ સ્મરતા જ ના પાપો ભસ્મ થાય છે. હે પક્ષી રાજ ગરુડ, હરિભગવાનના નામમાં પાપને નષ્ટ કરવાની જેટલી શક્તિ છે એટલા પાતકી મનુષ્ય પાપો કરવામાં સમર્થ નથી. યમરાજા એમના દૂતોને કહે છે, હે દૂતો, નાસ્તિક માનવીઓને અહીં લાવતા રહો, પરંતુ ભગવાનના નામ લેનારાને ક્યારેય અહીં લાવશો નહીં, કારણ કે હું પોતે અચ્યુત, કૃષ્ણ, રામ, નારાયણ, કેશવ, દામોદર, વાસુદેવ, હરિ, શ્રીધર, માધવ, ગોપી વલ્લભ અને જાનકી નાયક રામચંદ્રને ભજું છું. હે દૂતો, જેઓ કમલનયન વાસુદેવ, વિષ્ણુ, ધરણીધર, અચ્યુત, શંખચક્ર, પાણી, શરણ, ભવ એવું ઉચ્ચારણ કરે છે, પાપરહિત માનવીઓને દૂરથી જ ત્યાગી દો, અર્થાત એવા હરિભક્ત ધર્માત્માઓની પાસે ભૂલથી પણ ન જતા. અકિંચન અને ભગવત ભક્તિ રસને જાણનારા પરમહંસ કુળોથી સદા સેવાયેલા શ્રી ભગવાનના ચરણ કમળના પરાગરસથી વિમુખ તથા નરકના માર્ગમાં તૃષ્ણા રાખનારા સજ્જનોને અહીં લાવજો. જે માણસોની જીભ ભગવાનનું નામ અને ગુણગાન ગાતી નથી, તેનું ચિત્ત ભગવાનના ચરણાવિંદનું સ્મરણ કરતું નથી તથા જેનું મસ્તક ભગવાન આગળ નમતું નથી, એવા ભગવત સેવાથી વિમુખ દુષ્ટોને મારી પાસે લાવો. હે પક્ષીરાજ ગરુડ, સકળ જગતમાં મંગલરૂપ ભગવાનનું કીર્તન જ મોટા પાપોનું એકમાત્ર પ્રાયશ્ચિત છે. ભગવાનથી વિમુખ બુદ્ધિવાળાઓ માટે કરવામાં આવેલા પ્રાયશ્ચિત પણ એમને પવિત્ર કરી શકતા નથી. જેમ દારૂથી ભરેલા ઘડાને ગંગા પણ પવિત્ર કરી શકતી નથી. ભગવાન શ્રી કૃષ્ણના નામ લેવાથી જેમના પાપો ધોવાઈ ગયા છે તેઓ નરક, યમરાજ અને યમના દૂતોને ક્યારેય સ્વપ્નમાં પણ જોતા નથી. જે અંત સમયે બ્રાહ્મણને ગાયનું દાન કરે છે તે માંસ, હાડકાં, લોહીથી ભરેલી વૈતરણીમાં કદી પડતો નથી, એટલે કે મોક્ષ પામીને ફરીથી શરીર પામતો નથી. તેથી પાપ સમૂહના નાશક વિષ્ણુના નામનું સ્મરણ કરી અને ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અથવા સાંભળવો. એકાદશીનું ગીતા, ગંગાજળ, તુલસી દળ,
ભગવાનનું ચરણામૃત, ભગવાનનું નામ, આ બધા મરણ સમયે મુક્તિ આપનારા છે. હે ગરુડ, અંતકાળે ઘી અને સુવર્ણની સાથે અન્નદાનનો સંકલ્પ કરવો અને વેદપાઠી બ્રાહ્મણ માટે વાછરડા સહિતની ગાયનું દાન કરવું. અંત સમયે મનુષ્ય થોડુંક કે અધિક દાન આપે છે તો હે ગરુડ, એ અક્ષય થઈ જાય છે. અને જે પુત્ર પોતાના પિતા માટે દાન આપે છે એ પણ અક્ષય થાય છે. સત્પુત્રે અંત સમયે પિતાજી આ બધું દાન અપાવવું. આવા સમય માટે જ ધર્મજ્ઞ લોકો સંસારમાં પુત્રની ચાહના કરે છે. અડધી આંખ બંધ કરીને ભૂમિમાં સૂઈ રહેલા પિતાને જોઈને પુત્રે પિતાએ એકઠા કરેલા ધનમાં તૃષ્ણા રાખવી નહીં. જ્યાં સુધી પિતા જીવે છે ત્યાં સુધી સત્પુત્રે પિતા પાસે શ્રાદ્ધાદિ દાન કરાવવું. એનાથી પરલોકમાં જનાર પ્રાણી યમ માર્ગમાં દુઃખ પામતો નથી. મરણના સમયે અને ગ્રહણ સમયમાં દાન આપવામાં આવે તો તે ખૂબ વિશેષ ફળદાયક હોય છે. તેથી અંતકાળે તલ વગેરેનું અષ્ટદાન અવશ્ય આપવું જોઈએ. એ અષ્ટદાન આ પ્રમાણે છે: તલ, લોખંડ, સોનું, કપાસ, મીઠું, 7 અનાજ, જમીન અને ગાય. આ બધા દાન પવિત્ર છે. મહાપાપોનો નાશ કરનારા આ 8 મહાદાન અંતકાળ વખતે જરૂર આપવા જોઈએ. હવે એનું જે ફળ છે એ સાંભળો. મારા પરસેવાથી ઉત્પન્ન થતા 3 પ્રકારના તલ પવિત્ર હોય છે. આ તલના દાનથી અસુર, દાનવ અને દૈત્ય તૃપ્ત થાય છે. તલ કાળા, ધોળા, કપિલ એટલે કે ભૂરા રંગના હોય છે. દાન કરવાથી આ તલ વચન, મન અને શરીરથી ધોયેલા 3 પ્રકારના પાપોને નષ્ટ કરે છે. ભૂમિ પર હાથ અડાડીને જમણા હાથે લોખંડનું દાન કરવાથી જીવ યમની સીમામાં એટલે કે યમના માર્ગને જોતો પણ નથી. પાપી માણસોને દંડ આપવા માટે યમરાજા એમના હાથમાં કુઠાર એટલે કે ફરસી, મુસલ, દંડ, તલવાર અને છરી જેવા શસ્ત્રો ધારણ કરે છે. યમરાજાના હથિયારોની પ્રસન્નતા માટે આ દાન કહેવાયું છે. આ કારણથી યમલોકમાં લોખંડનું દાન સુખ આપનારું મનાયું છે. ઉરણ, શ્યામસૂત્ર, શુંડામર્ક, ઉદુંબર અને શેષબળ એ મહાબળવાન યમદૂતો લોખંડના દાનથી સુખ આપનારા હોય છે. હે ગરુડ, હવે પરમગુપ્ત છતાં તમામ દાનોમાં ઉત્તમ દાનને સાંભળો. એ દાન કરવાથી ભૂમિલોક, ભૂલોક એટલે કે પાતાળ અને સ્વર્ગલોક નિવાસી સંતુષ્ટ થાય છે. બ્રહ્મા વગેરે દેવતા, ઋષિઓ અને ધર્મરાજાની સભાના સભાસદ એ બધા સોનાના દાનથી પ્રસન્ન થાય છે અને વરદાન આપે છે. તેથી પ્રેતની મુક્તિ મેળવવા માટે સોનાનું દાન આપવું, જેથી જીવ યમલોકને બદલે સ્વર્ગલોકમાં જાય છે. અહીં ચિરકાળ સુધી વસવાટ કર્યા પછી ફરી જન્મ લઈ આ લોકમાં રાજા બની જાય છે. તથા રૂપવાન, ધર્માત્મા, વાણીમાં ચાતુર, લક્ષ્મીવાન અને ખૂબ મોટો પરાક્રમી બને છે. કપાસનું દાન આપવાથી યમદૂતોનો ભય રહેતો નથી અને મીઠાનું દાન કરનારા યમરાજાનો ભય રહેતો નથી. લોખંડ, મીઠું, કપાસ, તલ વગેરે અને સોનાના દાનથી યમલોકમાં રહેનારા ચિત્રગુપ્ત વગેરે પ્રસન્ન થાય છે. 7 પ્રકારના અનાજના દાનથી ધર્મધ્વજ અન્ય 3 દ્વારપાળો પ્રસન્ન થાય છે. ચોખા, જવ, ઘઉં, મગ, અડદ, મઠ અને 7મા ચણા એમાં 7 દાન કહેવાયા છે. સુપાત્ર બ્રાહ્મણને વિધિપૂર્વક ગોચર્મની બરાબર જમીનનું દાન કરવાથી માનવી બ્રહ્મહત્યાના પાપથી છૂટી અને પવિત્ર બની જાય છે. આ બાબતને મુનીશ્વરોએ જોઈ છે. પૂર્વે કરેલા પાપો વ્રત, તીર્થયાત્રા તથા અન્ય દાનોથી ખતમ થતા નથી, પરંતુ એ ભૂમિદાનથી નષ્ટ થાય છે. જે મનુષ્ય ધાન્યથી ભરેલી જમીન બ્રાહ્મણને દાનમાં આપે છે તે દેવ અને દાનવોથી પૂજાય છે અને પછી એ ઇન્દ્રલોકમાં જાય છે. હે ગરુડ, અન્ય દાન થોડા ફળ આપે છે, પરંતુ પૃથ્વી દાનનું ફળ તો દિવસે દિવસે વધે છે. જે માણસ રાજા થઈને બ્રાહ્મણને પૃથ્વીનું દાન આપતો નથી તે બીજા જન્મમાં ગામમાં એક ઝૂંપડી પણ પામતો નથી અને દરેક જન્મમાં દરિદ્ર થઈને ઠેર ઠેર ભટકે છે. રાજાઓના અભિમાનમાં જે ભૂમિદાન કરતો નથી એ જ્યાં સુધી ભગવાન શેષ પૃથ્વીને ધારણ કરે છે ત્યાં સુધી નરકમાં વાસ કરે છે. તેથી પૃથ્વીપતિએ ભૂમિનું દાન જરૂર કરવું જોઈએ. અન્ય લોકો માટે ભૂમિદાનની જગ્યાએ ગોદાન કહેલું છે. મૃત્યુ દુઃખ નિવારણથી રુદ્રઘેનું, ઋણ ચૂકવવા માટે ઋણ ઘેનું અને મોક્ષ પ્રાપ્તિ માટે મોક્ષ ઘેનુંનું અને એ પછી વિધિપૂર્વક વૈતરણી ઘેનુંનું દાન કરવું. આ રીતેના દાનમાં ગોદાન કરવાથી સઘળા પાપો નાશ પામે છે. ગાયનું દાન 3 પ્રકારના પાપોનો નાશ કરે છે.
બાળપણમાં, ઘડપણમાં અને જન્માંતરમાં જે પાપ કર્યા છે, ઉપરાંત રાત્રે, પ્રાતઃકાળે, બપોરે, પરોઢિયે, મધ્યરાત્રિએ, ઉપરાંત ઉદય અસ્તકાળ વખતે શરીર, મન અને વાણીથી જે પાપો કર્યા છે, આ તમામ પાપો તપસ્વી અને વેદ જાણનારા બ્રાહ્મણને બધી સામગ્રી સહિત દૂધ આપતી કપિલા ગાયનું એકવાર દાન કરવાથી નષ્ટ થાય છે. એક ગાયનું દાન અંતકાળ વખતે દાતાને તેના પાપથી છોડાવે છે. સ્વસ્થ ચિત્તે ગાયના દાનથી જે ફળ મળે છે તે મરણ સમયે 100 ગાયના દાન બરાબર હોય છે, તથા મૃત્યુકાળે આસક્ત થઈને આપે તો 1000 ગાયના દાન સમાન હોય છે, તથા મર્યા પછી એ દાન 1,00,000 ગોદાન સમાન નીવડે છે. દાન આપવાની બધી બાબતો વિધિયુક્ત હોવી જોઈએ. તીર્થોમાં સત્પાત્રને 1 ગાયનું દાન આપનારને 1,00,000 ગાયના દાન સમાન ફળ મળે છે. સુપાત્રને 1 ગાયનું દાન આપવામાં આવે છે તે 1,00,000 ગણું થઈ જાય છે. સત્પાત્રને દાન લેવામાં કોઈ દોષ નથી, જ્યારે દાતાને અનંત ફળ પ્રાપ્ત થાય છે. જે બ્રાહ્મણ વેદપાઠ અને નિત્ય હોમ કરે છે તથા બીજાનું બનાવેલું જમતો નથી, જે રત્નોથી ભરેલી પૃથ્વીનું દાન લઈને પણ લેવાના દોષથી લિપ્ત નથી થતો, જેમ ઝેર ઉતારનારો મંત્ર અને ટાઢને દૂર કરનારો અગ્નિ પોતપોતાનું કામ કરવાથી દૂષિત થતા નથી, પરંતુ કુપાત્રને ગાયનું દાન આપવાથી તે દાતાને નરકમાં પહોંચાડે છે અને લેનારાને 100 જેટલા કુળ નરક ભેગા થાય છે. પોતાનું કલ્યાણ ઈચ્છનારા વિદ્વાને ક્યારેય કુપાત્રને ગોદાન આપવું નહીં. એક પાત્રનું દાન માત્ર એકને જ કરવું જોઈએ, અનેકને નહીં. જો બ્રાહ્મણ ગાયનું દાન લઈને વેચી નાખે કે તે દ્રવ્યોનો વ્યય કરે તો તે 7 પેઢી સુધી કુળનો નાશ કરી નાખે છે. હે ગરુડ, મેં પહેલાં તને જે વૈતરણી નદીની વાત કહી હતી એને પાર કરાવનાર ગોદાન વિશે હું કહું છું. કાળી અથવા લાલ રંગની ગાયના શિંગડા સોનાથી અને તેની ખરીને ચાંદીથી શણગારવી અને દોહવા માટે કાંસાનું પાત્ર આપવું. એ ગાય પર 2 કાળા વસ્ત્રો ચડાવવા અને એના ગળામાં ઘંટડી બાંધવી. પછી રૂ પર વસ્ત્ર સહિત તાંબાનો કળશ સ્થાપવો. એના પર લોખંડના દંડ સહિત યમરાજાની સોનાની મૂર્તિ તથા ઘીથી ભરેલી વાટકી સ્થાપિત કરવી. શેરડીની નાવ બનાવી, એમાં રેશમના દોરા લપેટવા. ખોદેલા ખાડામાં જળ ભરીને નાવમાં યમની પ્રતિમા સ્થાપિત કરી તેને જળમાં મૂકી દેવી. સૂર્યના દેહથી ઉત્પન્ન ગાયને તેના પર ઊભી કરીને શાસ્ત્રવિધિ પ્રમાણે સંકલ્પ કરવો તથા બ્રાહ્મણોને આભૂષણો સહિત વસ્ત્રો આપવા. એ પછી ફળ, ચંદન અને ચોખા વગેરેથી પૂજા કરવી. હાથથી ગાયની પૂંછડી પકડીને અને પગને નાવમાં રાખી બ્રાહ્મણને સામે ઊભો રાખી આ મંત્રો બોલવા. હે જગન્નાથ, હે શરણાગત વત્સલ ભગવાન, હું સંસારરૂપી સમુદ્રમાં ડૂબેલો તથા શોક અને સંતાપની ઉર્મિઓથી દુઃખી છું. તમે મારું રક્ષણ કરો. હે વિષ્ણુ રૂપ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ પૃથ્વીના દેવ, દક્ષિણાની સાથે મેં તમને વૈતરણી ગાય આપી છે, તે સ્વીકારો. તમને નમસ્કાર છે. પછી વૈતરણીને પ્રાર્થના કરવી. યમલોક માર્ગમાં 100 યોજન પોળી મહાભયંકર વૈતરણી નદી સુખરૂપ પાર કરવા માટે તમને આ વૈતરણી ગાય આપું છું. તમને નમસ્કાર છે. પછી ગાયને પ્રાર્થના કરવી. હે ધેનુકે, હે દેવેશ, યમરાજાના મહામાર્ગમાં મને તારવા માટે મારી રાહ જોજો. વૈતરણી રૂપ તમને નમસ્કાર છે. ગાયો મારી આગળ પાછળ હૃદયમાં હોય અને હું એમની વચમાં રહું. જે તમામ પ્રાણીઓના અને દેવોના લક્ષ્મીરૂપ થઈને રહેલા છે એ જ ગાય સ્વરૂપ મારા પાપ દૂર કરજો. હાથ જોડીના મંત્રોથી ગાય અને યમરાજાની પ્રાર્થના અને પરિક્રમા કરી કળશ અને અન્ય બધી વસ્તુઓ બ્રાહ્મણને આપવી. હે ગરુડ, આ વિધાનથી જે વૈતરણીનું દાન કરે છે તે ધર્મ માર્ગથી ધર્મરાજાની સભામાં જાય છે. જ્યારે શરીર સારું હોય ત્યારે વૈતરણી ધેનુનું દાન કરવું અને એ નદીથી પાર થવા માટે વેદપાઠી બ્રાહ્મણને ગાયનું દાન આપવું જોઈએ. હે ગરુડ, જે ગાયનું દાન કરે છે એના યમ માર્ગમાં એ નદી નથી આવતી, તેથી સદા પુણ્ય સમયમાં ગાયનું દાન અવશ્ય કરવું જોઈએ. ગંગાદી તીર્થમાં, બ્રાહ્મણોના ઘરમાં, સૂર્ય અને ચંદ્રમાના ગ્રહણોમાં, સંક્રાંતિને દિવસે, અમાસના દિવસે, દક્ષિણ ઉત્તરમાં, સંક્રાંતિના યુગાદી તિથિઓમાં અને બધા પુણ્ય સમયોમાં ગાયનું દાન કરવું જોઈએ. જ્યારે મનમાં શ્રદ્ધા ઊભી થાય અને સુપાત્ર બ્રાહ્મણ મળી જાય તો એ પુણ્ય સમય જાણવો, કારણ કે શરીર અસ્થિર છે, વૈભવ હંમેશા નથી રહેતું તથા મૃત્યુ ગમે ત્યારે આવી શકે, તેથી ધર્મનો સંચય કરવું નહીં. પોતાની શક્તિ અનુસાર કરેલું દાન અનંત હોય છે. પોતાના કલ્યાણની ઈચ્છા રાખનાર વિદ્વાન બ્રાહ્મણને દાન આપવું. પોતાના હાથથી પોતાના માટે કરેલું થોડા ધનનું દાન પણ અક્ષય હોય છે.
તથા એ તત્કાળ ફળ આપે છે. દાનરૂપી ખર્ચ કરનારો મહામાર્ગમાં સુખેથી જાય છે, જ્યારે દાન ખર્ચથી રહિત મનુષ્ય માર્ગમાં કલેશને પામે છે. પૃથ્વી પર માનવી જે દાન કરે છે તે યમલોકના માર્ગમાં આગળ તેને પાછા મળે છે. ઘણા પુણ્યના પ્રતાપે માનવ દેહ મળે છે. મનુષ્ય શરીરને પામી જે ધર્મનું આચરણ કરે પરમ ગતિ પામે છે. મનુષ્ય ધર્મને ન જાણીને દુઃખથી સંસારમાં આવે અને જાય છે. માત્ર ધર્મના સેવનથી જ એનો જન્મ સફળ થાય છે. ધન, પુત્ર, સ્ત્રી, ભાઈ, બંધુ અને શરીર આ બધું અનિત્ય છે એવું સમજીને ધર્મનું આચરણ કરવું જોઈએ. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પિતા બંધુનો સ્નેહ છે, પરંતુ મૃત્યુ પછી એ સ્નેહ નષ્ટ થઈ જાય. આત્મા જ આત્માનો બંધુ છે એવું જાણવું જોઈએ. મરણ પછી બધું જ વ્યર્થ છે એમ જાણી જીવતા જીવ દાન આપવું જોઈએ. જીવન અનિત્ય છે, તેથી પાછળથી કોઈ દાન આપવાનું નથી. શરીરનું મૃત્યુ થાય એટલે લાકડા તથા પથ્થર અને કાંકરાની જેમ તેનો ત્યાગ કરી સૌ સોના માર્ગે આગળ વધે છે, અર્થાત મોં ફેરવી નાખે છે. માત્ર ધર્મનું જ આચરણ સાથે આવશે. કમાયેલું ધન ઘરમાં રહે છે, જ્યારે ભાઈ બંધુઓ સ્મશાનથી પાછા વળી જાય છે, પરંતુ એ વખતે અગાઉ થયેલા શુભ અશુભ કામો સાથે આવે છે, જે આગળ પાછળ રહે છે. માણસ જેવા શુભ અશુભ કર્મો કરે છે એ જ રીતે ફળને પણ ભોગવે છે. આથી દુઃખમાંથી ભરેલા સંસારમાં કોઈને કોઈ બંધુ નથી. મનુષ્ય પોતાના કર્મ પ્રમાણે સંસારમાં આવે છે અને તેની સમાપ્તિ પર ચાલ્યો જાય છે. માતા, પિતા, પુત્ર, ભાઈબંધુ, પત્ની અને અન્ય આવવા જનારા આ બધા નદીના પાણીમાં તરતા લાકડા સમાન છે. બધા સતત ગતિમાં સાથે વહે છે, પણ કોઈને કોઈ તેને કાઢી લે છે, તેથી જુદા પડીને વિખેરાઈ જાય છે. પુત્ર, પૌત્ર, સ્ત્રી, દ્રવ્ય વગેરે કોના છે એમ પૂછતા નિશ્ચય થાય છે કે સંસારમાં કોઈ કોઈનું નથી. તેથી જે આપવું હોય તે પોતાના હાથથી આપવું. જ્યાં સુધી ધન તમારા હાથમાં હશે ત્યાં સુધી દાન આપી શકશો, પરંતુ ધન અન્ય પાસે જશે ત્યારે કંઈ નહીં કરી શકાય. પૂર્વજન્મમાં કરેલા દાનથી અહીં ખૂબ ધન મળ્યું છે એવો વિચાર કરી ધર્માર્થે દાન કરવું જોઈએ. ધર્મથી કામના પૂર્ણ થાય છે અને ધર્મથી મોક્ષ પણ અહીં મળે છે. તેથી ધર્મનું આચરણ કરવું જોઈએ. શ્રદ્ધા જ ધર્મને ધારણ કરી શકે છે, ધનના ઢગલા નહીં. પૂર્વે ઋષિઓ અકિંચન હોવા છતાં શ્રદ્ધાને લીધે સ્વર્ગમાં ગયા. જે મનુષ્ય પત્ર, ફૂલ, ફળ અને જળ અને ભક્તિભાવથી સમર્પણ કરે, એ પવિત્ર ભક્તિયુક્ત આત્માએ આપેલું ભોજન હું કરું છું, એટલે અવશ્ય વિધિપૂર્વક દાન કરવું જોઈએ. થોડું કે ઘણું દાન કરવું આ બાબતની ગણતરી કરવી નહીં. જે પુત્ર અંત સમયે પિતાના હાથે દાન કરે છે એ ધર્માત્મા પુત્રની દેવો પણ પૂજા કરે છે. જે પુત્ર મા બાપના નિમિત્તે સુપાત્રને દાન કરે એ પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર સહિત પોતાના આત્માને પણ પવિત્ર રાખે છે. પિતાને આપવાથી 100 ગણું, માતાને આપવાથી 1000 ગણું, ને બહેનને આપવાથી 10,000 ગણું, અને ભાઈઓને આપવાથી અક્ષય ફળ મળે છે. દાન આપનારાને કોઈ પીડા કે નરકની યાતનાઓ આવતી નથી. પરંતુ એટલું જ નહીં, મૃત્યુ સમયે યમરાજાનો પણ ભય સતાવતો નથી. સ્વજનના મરણના સમયે જેઓ લોભથી દાન લોભ કરતા નથી, એવા પાપી કાયરની જેમ મૃત્યુ પછી અતિ શોક કરે છે. પુત્ર, પૌત્ર, ભાઈ, સગા અને મિત્ર સ્વજન માટે અંતકાળે દાન કરતા નથી. તેઓ બ્રહ્મ હત્યારા છે, એમાં કોઈ શંકા નથી. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વારે આતુરદાન નિરૂપણ નામ અષ્ટોધ્યાયમ. તો અહીંયા 8મો અધ્યાય પૂર્ણ થાય છે. આ વિડીયો વધુને વધુ લોકોને આગળ શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.